શહેરમાં પગપાળા રેલી યોજી ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધર્યું, જેમાં આમ આદમી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો જોડાયા। લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચૂંટણી પ્રચાર તેજ બની રહ્યો છે। આજે ઇન્ડિયા ગઠબંધનના 15 ભાવનગર બેઠક અને ભાવનગર બોટાદ લોકસભા ઉમેદવાર ઉમેશ મકવાણાએ હલુરિયા ચોકથી બાટન લાઇબ્રેરીમાં મામા કોઠા રોડ, સોની બજાર અને ગોગા ગેટ સુધી પગપાળા રેલી યોજી ડોર ટુ ડોર પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું। આજે ભાવનગર શહેર ખાતે માનનીય આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા માનનીય સંજયસિંહજી આજે ભાવનગર શહેર ખાતે ઉપસ્થિત રહેવાના છે, લોકોની વચ્ચે રહેવાના છે। હલુરિયા ખાતે ડોર ટુ ડોર આજે સંજયસિંહની અધ્યક્ષસ્થાનમાં અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, કોંગ્રેસના કાર્યકર્તાઓ, ઇન્ડિયા એલાયન્સના સૌ અધ્યક્ષ કાર્યકર્તાઓ સાથે અમે લોકોની વચ્ચે જવા જઈ રહ્યા છીએ અને ભાવનગરની શહેરની જનતાનો ખૂબ અમને પ્રેમ મળી રહ્યો છે અને આ પ્રેમ ઉપરથી અમને વિશ્વાસ છે કે આગામી લોકસભા 15 ભાવનગર લોકસભા અમે ઇન્ડિયા એલાયન્સ ખૂબ મોટી લીડથી જીતવા જઈ રહ્યા છીએ। કોંગ્રેસ નેતા ડોક્ટર અભિષેક મનુ સંઘવીએ આજે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં તેમણે ભાજપ પર પ્રહારો કર્યા।